જરા વિચારો, એક એવું કાપડ જેની ડિઝાઇન એટલી પાકી હોય કે કાપડ ભલે ફાટી જાય પણ ડિઝાઇન ક્યારેય જ ઝાંખી ના પડે. ના, આ કોઈ વાર્તા નથી, આ તો પાટણના પટોળાની હકીકત છે. એક એવી કળા જે પૂરા 900 વર્ષથી એક જ પરિવારના હાથમાં જીવંત છે. આ કહેવત છે ને, એ પટોળાની સાચી ઓળખ છે. એ ખાલી શબ્દો નથી, પણ એક ગેરંટી છે. અતૂટ રંગોની અને અતૂટ પરંપરાની ગેરંટી જે સદીઓથી ટકી રહી છે. એ કારીગરીને સલામ છે, જેણે સમયને પણ હરાવી દીધો છે. 900 વર્ષ આ કોઈ નાનો સોનો આંકડો નથી. જરા કલ્પના તો કરો, 9 સદીઓનો અતૂટ ઇતિહાસ જે ફક્ત એક જ કળાને સમર્પિત છે. અને આ 900 વર્ષના વારસાને કોણે સાચવી રાખ્યો છે? તો એ છે પાટણનો એક અને માત્ર એક પરિવાર, સાલ્વી પરિવાર. પેઢી દર પેઢી એમણે આ કળાને માત્ર સાચવી જ નથી, પણ એમાં જીવ રેડ્યો છે. તો આ પટોળામાં એવું તે શું ખાસ છે? એનો જાદુ શેમાં છુપાયેલો છે? ચાલો આપણે એની બનાવટની અનોખી દુનિયામાં એક ડોક્યુ કરીએ. આની જે બનાવટ છે ને, એ એકદમ ઊંધી પ્રક્રિયા જેવી છે. વિચારો, કોઈ ચિત્રકાર કેનવાસ પર રંગ પૂરે એના બદલે હવામાં જ રંગોથી આખું ચિત્ર કલ્પી લે. બસ આવું જ કંઈક અહીં થાય છે. આ છે ડબલ ઇકતનો કમાલ. અહીં વણાટ પછી ડિઝાઇન નથી બનતી, પણ વણાટ પહેલાં જ દરેક દોરા પર ગણિત અને કળાનો અદ્ભુત સંગમ થાય છે. અહીંયા ભૂલ કરવાની તો વાત જ નથી આવતી. તાણા એટલે કે ઊભા દોરા અને વાણા એટલે કે આડા દોરા બંનેને મિલીમીટરની ચોકસાઈથી રંગવામાં આવે છે. અને પછી જ્યારે એ હાથસાળ પર જાય ત્યારે અસલી જાદુ થાય છે. એક દોરો પોતાની ગણતરી કરેલી જગ્યાએ ગોઠવાય અને ડિઝાઇન જાણે જીવંત થઈ ઉઠે. અને પરિણામ શું મળે? એક એવું વસ્ત્ર જેને ગમે તે બાજુથી પહેરો એની સુંદરતા જરા પણ ઓછી ન થાય. આ કળાની કિંમત માત્ર રૂપિયામાં નહીં, પણ સમય અને સમર્પણમાં મપાય છે. એક સાડી બનાવતા લગભગ 4 થી 6 મહિના લાગે. બાપ રે! અને એ પણ એક નહીં, પણ 8 કારીગરોની મહેનત. સાલ્વી પરિવારે તો એક ખાસ પટોળા પાછળ 3.5 વર્ષ ગાળ્યા હતા. એટલે જ આ માત્ર વસ્ત્ર નથી, આ તો જીવનનું રોકાણ છે. પણ જ્યાં કીર્તિ હોય ત્યાં ખતરો પણ પાછળ આવે જ છે. થયું એવું કે પટોળા એટલા ફેમસ થઈ ગયા કે એને પ્રસિદ્ધિ જ એની દુશ્મન બનવા લાગી. બજારમાં પટોળા નામે સસ્તી નકલો વેચાવા લાગી અને અસલી કળા પર ગ્રહણ લાગવાનો ભય ઊભો થયો. આ એક ઓળખ બચાવવાની લડાઈ હતી. હવે જુઓ, બંનેમાં ફરક કેટલો મોટો છે એ સમજવા જેવું છે. પાટણની કળા એટલે ડબલ ઇકત, 900 વર્ષ જૂની પરંપરા, ગણિત, ધીરજ અને કુદરતી રંગોનો સંગમ. જ્યારે રાજકોટમાં બનતા પટોળા સિંગલ ઇકતની પ્રમાણમાં નવી પદ્ધતિ વાપરે છે, જેમાં ફક્ત એક જ પ્રકારના દોરા રંગાય છે. બંનેની પોતાની જગ્યાએ સુંદરતા છે, પણ પાટણનું નામ વાપરીને બીજું કંઈક વેચવું એ તો વારસા સાથે અન્યાય કહેવાય. તો હવે સવાલ એ હતો કે શું કરવું? આ 900 વર્ષ જૂની ધરોહરને બચાવવી કઈ રીતે? શું આ કળા નકલોના મહાસાગરમાં ક્યાંક ખોવાઈ જશે? અને આ લડાઈનો જવાબ મળ્યો એક કાયદાકીય કવચમાં. ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ. આ કોઈ સામાન્ય ટ્રેડમાર્ક નથી. આ તો એક સન્માન છે, એક ઓળખ છે, જે કહે છે કે આ વસ્તુ માત્ર અહીં જ બની શકે, આ જ ખાસ રીતે બની શકે, કારણ કે એની ગુણવત્તા, એની જમીન અને સદીઓ જૂની પરંપરા સાથે જોડાયેલી છે. સાદી ભાષામાં કહીએ તો આ ટેગ એક તાળા જેવું કામ કરે છે. તે કારીગરોના હકનું રક્ષણ કરે છે, જેથી કોઈ એમની કળા ચોરી ન શકે. એ નકલી માલને બજારમાંથી દૂર રાખે છે, જેથી ગ્રાહકો છેતરાય નહીં. અને સૌથી અગત્યનું, એ આપણા સાંસ્કૃતિક વારસા પર એક સુરક્ષાનું કવચ ચડાવે છે. અને પછી વર્ષ 2013માં એ ઐતિહાસિક દિવસ આવ્યો. પાટણના પટોળાને સત્તાવાર રીતે જીઆઈ ટેગ મળ્યો. આ માત્ર એક પ્રમાણપત્ર નહોતું, આ સાલ્વી પરિવારના 900 વર્ષના સમર્પણ અને સંઘર્ષની જીત હતી. પણ આ વાર્તા ખાલી પટોળાની નથી. પાટણના પટોળા આ લડતમાં એકલા નથી. આપણું ગુજરાત તો આવા સાંસ્કૃતિક ખજાનાઓથી ભરેલું છે, અને જીઆઈ ટેગ આ દરેકની રક્ષા કરી રહ્યું છે. આપણા રાજ્યમાં 1-2 નહીં, પણ 2 ડઝનથી પણ વધારે એવી વસ્તુઓ છે જેમને આ ખાસ સન્માન મળ્યું છે. જેમ કે જેની સુગંધ માત્રથી મોઢામાં પાણી આવી જાય, એ ગીરની કેસર કેરી, જેનો કેસરી રંગ અને મીઠાશ એટલા અનોખા હતા કે જૂનાગઢના નવાબે તેને કેસરનું બિરુદ આપ્યું હતું. કે પછી ભાલિયા ઘઉં,
જે એક રીતે ખેતીનો ચમત્કાર જ છે. આ ઘઉં કોઈપણ જાતની સિંચાઈ વગર ફક્ત જમીનના ભેજ પર ઉગી નીકળે છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે. અને કલાકારીગરીની વાત કરીએ તો સંખેડાનું લાખકામ કરેલું ફર્નિચર. સદીઓ જૂની આ કળા ગુજરાતનું ગૌરવ છે. અને એક રસપ્રદ વાત કહું, ગુજરાતમાંથી સૌથી પહેલો જીઆઈ ટેગ કોઈને મળ્યો હોય તો એ આ ફર્નિચરને જ મળ્યો હતો. તો આ પટોળા, કેરી, ઘઉં, ફર્નિચર આ બધા પાછળ આટલી બધી મહેનત શા માટે? શા માટે એક સરકારી ટેગ આટલો બધો મહત્વનો બની જાય છે? કારણ કે જીઆઈ ટેગ ખાલી એક લેબલ નથી, એ એક જીવાદોરી છે. કારીગર માટે એ એક વચન છે કે એમની મહેનતનું ફળ કોઈ બીજું નહીં લઈ જાય. ખરીદનાર માટે એ ગેરંટી છે કે એમના હાથમાં જે છે તે અસલી અને શ્રેષ્ઠ છે. અને આપણી આવનારી પેઢીઓ માટે એ ખાતરી છે કે આ અમૂલ્ય વારસો એમના માટે પણ જીવંત રહેશે. હવે પેલી કહેવત યાદ કરીએ, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. કાપડ પરની ડિઝાઇન તો કદાચ સમય સાથે ફાટી શકે, પણ જીઆઈ ટેગ એ ખાતરી આપે છે કે આ કળાનો વારસો, એની ઓળખ ક્યારેય ફીકી નહીં પડે.